વિદ્યાર્થી મિત્રો નમો નમઃ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વિષયમાં આજે આપણે ગદ્ય પાઠ ક્રમાંક 12 જેનું શીર્ષક છે કિંતોઃ કુટિલતા. આપણે આની પહેલાંના વિડીયોમાં વાત કરી હતી. નનુ વર્ણિતો અસી એ ગદ્યપાઠ લીધો ત્યારે કે હવે પછી આપણે ગદ્ય ક્રમાંક 12 કિંતો કુટિલતા લેવાના છીએ. તો આ પાઠ ખૂબ સરસ છે અને સરળ પણ છે, મજા આવશે. કિંતો કુટિલતા શબ્દનો અર્થ થાય કિંતો એટલે કિંતુ, શબ્દની કુટિલતા, કુટિલતા એટલે કે કુટિલતાપણું. કિંતુ એટલે આપણે ગુજરાતીમાં એને પરંતુ કહીએ છીએ. આપણે સૌને અનુભવ છે કે આપણી પાસે કોઈ આપણો મિત્ર પૈસા માગે કે મિત્ર મને 100 રૂપિયા આપીશ. આપણે શું કહીએ, અરે દોસ્ત તને તો કાંઈ ના પડાય, પણ કે એટલે સમજાય જાય કે હમણાં પાણીમાં બેસી જાય અથવા તો બેસી ગયો. યાર પાકીટ ભૂલી ગયો છું ઘરે, બાકી તને કોઈ દી ના પડાય. પણ આવે એટલે સમજવું, પણ એ પહાડ જેવડો પણ છે આપણે ત્યાં. લગભગ મોટાભાગે પણ આવે એટલે નુકસાન જ થાય આપણને તો. હા, ક્યારેક સુખદ અનુભવ થતા હોય છે. આવા 3 પ્રસંગો બહુ સરસ, રોચક, રમૂજ ઊભા કરે તેવા પ્રસંગો આપણને અહીંયા લેખકે વર્ણવ્યા છે. આપણે એ પાઠ જોઈએ પહેલાં એની ભૂમિકા રૂપે હું વાત કરું તો પંડિત મથુરાનાથ એ રાજસ્થાનના જયપુરના નિવાસી હતા. એમણે જે તે સમયના વિષયો ઉપર કેટલાક નિબંધો લખ્યા છે. જુદા જુદા સમયે એણે લખેલા નિબંધો સામયિકોમાં પ્રકાશિત થતા રહ્યા. એમાંથી કેટલાક નિબંધોને એક સંગ્રહ કર્યો અને નિબંધ ગ્રંથનું નામ આપ્યું પ્રબંધ પારિજાતઃ. શું નામ આપ્યું એનું? પ્રબંધ પારિજાતઃ. આ શબ્દ યાદ રાખજો. એ નિબંધ ગ્રંથમાં કિંતોઃ કુટિલતા શીર્ષકથી એક નિબંધ છે. આ નિબંધના એક નાનકડા અંશને અહીં સંપાદિત કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. મિત્રો, આ ભાષામાં વપરાતો એક નાનકડો એવો કિંતુ શબ્દ, પણ શબ્દ કેવી કેવી વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે તેનું સુંદર આલેખન અહીં તમને જોવા મળશે. ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પ્રસન્ન પણ કરી મૂકે છે. આવા સમયે અચાનક કિંતુ શબ્દનો પ્રવેશ થાય છે અને મન શોકમાં કે વિષાદમાં સરી પડે છે. આ જ કિંતુ શબ્દની કુટિલતા છે. આ પ્રકારની અહીં 3 ઘટનાઓ આપણા પાઠમાં આપણે જોવાની છે. તો શરૂ કરીએ અનુવાદ. કિંતોઃ કુટિલતા. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતોઃ કુટિલતામ અન્વભવમ મમ જીવને ઘટિતાસુ ઘટનાસુ દ્વિત્રાહ ઘટના અત્ર વર્ણયામિ. જીવનના વિવિધ ક્ષેત્રમાં, શું કહે છે? જીવનના વિવિધ ક્ષેત્રમાં મેં કિંતોઃ એટલે કિંતુ શબ્દની કુટિલતામ અન્વભવમ, કુટિલતા અનુભવી છે. શું? જીવનના વિવિધ ક્ષેત્રમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. મમ જીવને, મારા જીવનમાં ઘટિતાસુ ઘટનાસુ, બનેલી ઘટનાઓમાં દ્વિત્રા ઘટના, 2-3 ઘટના અત્ર વર્ણયામી, અહીં વર્ણવું છું. જો અહીંયા એણે માત્ર 3 શબ્દનો અંક બતાવ્યો હોત, નિર્દેશ કર્યો તો ચાલત, કારણ કે એને લેખકને ખ્યાલ જ છે કે અહીંયા 3 જ છે. પણ આપણે ત્યાં આવું પ્રકારની એક બોલવાની રીત છે. 2-4 મિત્રો આવો તો અહીંયા, 5-7 આવો તો, 10-12 આવો તો
આવું આપણે બોલતા હોઈએ છીએ. અહીંયા પણ લેખકે એનો પ્રયોગ કર્યો છે. દ્વિત્રા એટલે દ્વે વા તિસ્ત્ર, 2 કે 3, 2 વત્તા 3 નથી આવવાનું, 2 અથવા 3. બહુરી સમાસ છે એટલે 2 3 ઘટના, જે ઘટના શબ્દ છે એનું દ્વિત્રાહા એ વિશેષણ છે. ફરી એક વખત, જીવનસ્ય વિવિધ ક્ષેત્રે, જીવનના વિવિધ ક્ષેત્રમાં અહમ મેં કિંતો કુટિલતામ અન્વભવમ, કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. મમ જીવને, મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં, સપ્તમી વિભક્તિ છે, ઘટનાઓમાં 2-3 ઘટના અહીં વર્ણવું છું. ચાલો બરાબર, પહેલી લીટી ખૂબ સહેલી છે. હવે બીજી લીટી ઉપર જઈએ આપણે, બીજો પરિચ્છેદ ઉપર જઈએ. એકદા, એક વખત, રાજ્યતઃ લબ્ધાયા મમ ભૂમે અભિયોગ બહો કાલાત ન્યાયાલયે ચલતી સ્મ. એક વખત રાજ્ય પાસેથી એટલે કે રાજ્ય તરફથી પ્રાપ્ત થયેલ, લબ્ધાયા પ્રાપ્ત થયેલ, મમ મારી, ભૂમેહે અભિયોગ, ભૂમે એટલે જમીન અને અભિયોગ એટલે દાવો. ખાસ આ શબ્દ યાદ રાખજો, આપણે આવશે વારંવાર, દાવો. એક વખત રાજ્ય તરફથી પ્રાપ્ત થયેલ મારી જમીનનો દાવો બહો કાલાત, ઘણા સમયથી, ન્યાયાલયે ચલતી સ્મ, ન્યાયાલયમાં ચાલતો હતો. જો સ્મ એટલે હતો, સ્મનો પ્રયોગ ગચ્છતિ સ્મ એટલે જતો હતો, આ ગચ્છતિ સ્મ એટલે આવતો હતો, એમ ચલતી સ્મ એટલે ચાલતો હતો. મમ પક્ષાત, મારા તરફથી, સર્વાણી આપી, બધા જ, આવશ્યકાની, જરૂરી, પ્રમાણાની, પુરાવાઓ, યથાકાલમ, યોગ્ય સમયે, દત્તાની, આપ્યા હતા. મેં બધા પુરાવા આપી દીધા હતા, તમામ પ્રકારના. સાક્ષી જનાનામ, સાક્ષીઓની, સાક્ષ્યમ આપી, સાક્ષ્યમ એટલે જુબાની. કોર્ટમાં આ બહુ મહત્ત્વની વાત હોય છે, જુબાની ઉપર જ ચાલતું હોય છે. સાક્ષીઓની જુબાની પણ મત પક્ષે, મારા પક્ષે, સમભવત થઈ હતી. કે શું થઈ હતી? કે તે પ્રમાણોના બળે, સા ભૂમિ એટલે કે તે જમીન, અસ્મદિયાનામ વંશજાનામ, અમારા વંશજોના અધિકારમાં, અધિકારે વર્તતે, અધિકારમાં છે. ફરી એક લીટી ફરીવાર, સાક્ષીઓના જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે તે જમીન અમારા વંશજોના અધિકારમાં છે. વાક કિલેન અપી, જો સરસ શબ્દ છે, વાક કિલેન. વાક કિલેન એટલે કે વકીલ. આવો શબ્દનો અર્થ કેમ કર્યો વાકીલ? જો એને 2 શબ્દ ત્યાં છે આ શબ્દમાં. કયા કયા? એક વાક અને બીજું કિલ. વાક એટલે વાણી અને કિલ એટલે ખીલો. જેની વાણી ખીલા જેવી છે, ખીલા જેવી એટલે ધારદાર છે, તેને શું કહેવાય? વાકકીલ કહેવાય. એટલે વકીલે પણ મને, મહ્યમ એટલે મને, અભયમ દત્તમ, અભય વચન આપ્યું કે પ્રમાણાનામ બલેન, પ્રમાણોના બળે, આ જમીન, ભૂમિ ઇયમ, આ જમીન, ચોક્કસ, અવશ્યમ, ચોક્કસ, ભવત અધિકાર ભોગતા, તમારા અધિકાર વડે, ભવિષ્યતી, ભોગતા ભવિષ્યતી, ભોગવાયેલી થશે. ફરીથી પરિચ્છેદનો અનુવાદ કરું છું. એક વખત રાજ્ય તરફથી પ્રાપ્ત થયેલ મારી જમીન પરનો દાવો ઘણા સમયથી ન્યાયાલયે ચલતી સ્મ, ન્યાયાલયમાં ચાલતો હતો. મમ પક્ષાત, મારા તરફથી, સર્વાણી અપી આવશ્યકાની, બધા જ જરૂરી પુરાવાઓ યોગ્ય સમયે આપ્યા, યથાકાલમ દત્તાની, યોગ્ય સમયે આપી દીધા. સાક્ષી જનાનામ સાક્ષ્યમ આપી, સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષમાં હતી કે તે જમીન અમારા વંશજોના અધિકારમાં છે. વાકકીલેન આપી, વકીલે પણ મને અભય વચન આપ્યું કે
પ્રમાણાનામ બલેન પુરાવાના બળથી પુરાવાના આધારે આ જમીન ચોક્કસ ભવત અધિકાર ભોગતા તમારા અધિકારથી ભોગવાયેલી થશે. તમારા અધિકારથી ભોગવાયેલી થશે એટલે એનો ઉપર અધિકાર માત્ર ને માત્ર તમારો છે ને તમે એને ભોગવશો. હવે સીધો અનુવાદ એક વખત કરું છું, બરાબર ધ્યાન રાખજો, સંસ્કૃત બોલીશ નહીં. એક વખત રાજ્ય તરફથી પ્રાપ્ત થયેલ મારી જમીન પરનો દાવો ઘણા સમયથી ન્યાયાલયમાં ચાલતો હતો. મારા તરફથી બધા જરૂરી પુરાવાઓ યોગ્ય સમયે આપી દીધા. સાક્ષીઓની જુબાની પણ મારા પક્ષે થઈ હતી કે તે જમીન અમારા વંશજોના અધિકારમાં છે. વકીલે પણ મને અભય વચન આપ્યું કે પુરાવાને આધારે આ જમીન ચોક્કસ તમારા અધિકારથી ભોગવાયેલી થશે. હવે ત્રીજો પરિચ્છેદ. હવે આટલું બધું બધા પુરાવા રજૂ કરી દીધા હોય, વકીલે પણ એને અભયવચન આપ્યું હોય, પછી તો આને શું ચિંતા હોય લેખકને? એટલે શું થયું? અહમ નિશ્ચિંત અભવમ, હું તો ચિંતા મુક્ત થઈ ગયો. એ ટેસડી, હવે કાંઈ ચિંતા કરવાની નહીં. હા, ઉપરથી આપણે અનુવાદ કરીશું. ત્રીજો પરિચ્છેદ છે, બરાબર. અસ્ય અભિયોગસ્ય ભાગ્ય નિર્ણય અદ્યાસિત. જો અહમ નિશ્ચિંત અભવમ બોલ્યો એ એના પછીનો પરિચ્છેદ છે, એટલે ઉપર આપણે ફરીથી લઈએ છીએ. અસ્ય અભિયોગ્યસ્ય, આ દાવો, અભિયોગસ્ય એટલે દાવો, આ દાવાના ભાગ્યનો નિર્ણય અદ્ય આસિત, આજે હતો. કારણ કે આજે ચુકાદો, આજે ફેંસલો હતો. ન્યાયાધીશ નિર્ણયમ અકથયત, ન્યાયાધીશે નિર્ણય કહ્યો. હવે જો અહીંયા ન્યાયાધીશ નથી, ન્યાયાધીશ છે, કારણ કે ન્યાય વત્તા અધીશ બરાબર ન્યાયાધીશ થાય. એ પણ શબ્દ યાદ રાખજો. વયમ પશ્યામહ, અમે જોઈએ છીએ કે અભિયોક્તુ એટલે કે દાવો કરનાર તરફથી, પક્ષાત એટલે તરફથી, આવશ્યકાની સર્વાણી એવા પ્રમાણાની જરૂરી બધા જ પુરાવાઓ અત્ર અહીં પ્રસ્તુતાની સંતિ, પ્રસ્તુત છે. શું? બધા જ પ્રસ્તુત છે, બધા જ રજૂ થયેલા છે. રાજ્યતઃ લબ્ધાયા, રાજ્ય તરફથી પ્રાપ્ત થયેલ. ભૂમિહે દાનપત્રમપી, જમીનનું દાનપત્ર પણ ઉપસ્થાપિતમ અસ્તિ, રજૂ કરાયેલું છે. એ દાનપત્ર પણ આપ્યું છે, જેને આપણે દસ્તાવેજ કહીએ. બરાબર છે. આ વેચાતી નહોતી લીધી, આ સરકાર તરફથી મળ્યું હતું, પણ એનો કોઈ આધાર, એના કોઈ દસ્તાવેજો તો હોય ને, એ પણ એને રજૂ કર્યા હતા. ન્યાયાલયે ન પરિજ્ઞાતમ, ન્યાયાલયે જાણ્યું કે ભૂમિ ઇયમ, આ જમીન અભિયોક્તુ દાવો કરનારના અધિકાર ભોગતા અધિકારમાં ભોગવાયેલી છે. એનો જ અધિકાર આના ઉપર છે. જો વકીલે કહી દીધું, હવે કોણ કહે છે? ન્યાયાધીશ કહે છે. અંતિમ ફેંસલો આપે છે ન્યાયાધીશ. આના તરફ જ સંપૂર્ણ છે. આ તો આરામથી બેઠા છે લેખક. ફરી એકવાર, અસ્ય અભિયોગસ્ય, આ દાવો કરનારના ભાગ્યનો નિર્ણય આજે હતો. અથવા આમ પણ કહી શકાય, અસ્ય અભિયોગસ્ય, આ દાવાના ભાગ્યનો નિર્ણય, દાવો કરનારનો નહીં પણ દાવાનો ખાલી, આ દાવાના ભાગ્યનો નિર્ણય આજે હતો. આ ફેંસલાના ભાગ્યનો નિર્ણય આજે હતો. ન્યાયાધીશે નિર્ણય કહ્યો, જાહેર કર્યો. ન્યાયાધીશે નિર્ણય કહ્યો. વયમ પશ્યામહ, અમે જોઈએ છીએ કે, યત એટલે કે, અભિયોક્તુ દાવો કરનાર તરફથી, પક્ષાત, અભિયોક્તુ પક્ષાત, દાવો કરનાર તરફથી આવશ્યકાની સર્વાણી એવા જરૂરી એવા બધા જ પ્રમાણાની પુરાવાઓ અત્ર અહીં રજૂ થયેલા છે. પ્રસ્તુતાની સંતિ, રજૂ થયેલા છે. રાજ્ય તરફથી પ્રાપ્ત થયેલ જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયું છે.
ન્યાયાલયેન ન્યાયાલયે જાણ્યું છે કે, જો આ ન્યાયાધીશ કહે છે, ન્યાયાલયે જાણ્યું છે કે આ જમીન અભિયોક્તુહુ દાવો કરનારના અધિકારથી ભોગવાયેલી છે. ચાલો સીધો અનુવાદ હવે કરું છું. આ દાવાના ભાગ્યનો નિર્ણય આજે હતો. ન્યાયાધીશે નિર્ણય કહ્યો, અમે જોઈએ છીએ કે દાવો કરનારના તરફથી જરૂરી બધા જ પુરાવાઓ અહીં હાજર થયા છે. રાજ્ય તરફથી પ્રાપ્ત થયેલ જમીનનું દાનપત્ર પણ રજૂ કર્યું છે. ન્યાયાલયે જાણ્યું છે કે આ જમીન દાવો કરનારના અધિકારમાં ભોગવાયેલી છે. હવે પછીનો પરિચ્છેદ. અહમ નિશ્ચિંત અભવમ, હું તો ચિંતા મુક્ત થયો. ચિંતા મુક્ત જ થાય ને, બધા પુરાવા આપ્યા, વકીલે પણ એણે અભયવચન આપી દીધું, ન્યાયાધીશે ફેંસલો કરી દીધો. અહમ નિશ્ચિંત અભવમ, જો યાદ રાખજો, હું ચિંતા મુક્ત થયો. પરમ પણ ન્યાયાધીશ અગ્રે અવદત, ન્યાયાધીશ આગળ બોલ્યા. કિંતુ, આ શબ્દ જો બરાબર ધ્યાન રાખજો. કિંતુ, શું કિંતુ? રાજ્યસ્વ વિભાગસ્ય, રાજ્યના અધિકારી, રાજ્ય વિભાગના અધિકારીએ એતત વિરોધે, આના વિરોધમાં એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ, એક પત્ર મોકલ્યો છે. તદુપરી, તેના ઉપર લક્ષ્ય દાનમ, ધ્યાન આપવું આવશ્યકમ, જરૂરી છે. મન્યામહે, એમ અમે માનીએ છીએ. કારણ કે કોઈ પણ એક કંઈક રજૂ કરે, વાંધા અરજી કરે, તો અમારે તો બધા જ બે પક્ષ સમાન છે. અમે બરાબર એનો અભ્યાસ કરીશું, ફરી જોશું, ત્યાર પછી નિર્ણય કરી શકીએ. એટલે એના ઉપર પણ અમારે ધ્યાન તો આપવું જ પડે. અતઃ, આથી, અત્યારે, સંપ્રતિ, અત્યારે, ન્યાય સ્થગિત, ન્યાયને અટકાવવામાં આવે છે, ન્યાયને સ્થગિત કરવામાં આવે છે. અટકાવી દીધો, તારીખ બીજી આપી દીધી કે હવે આ તારીખે પાછા મળશું. જોયું કેવું બન્યું? એકદમ નક્કી હતું બધું, પણ ત્યાં કિંતુ આવ્યું એટલે કંઈક દુર્ઘટના બની. સરળ છે એટલે સીધો અનુવાદ કરું છું. હું ચિંતામુક્ત થયો, પરંતુ ન્યાયાધીશે આગળ કહ્યું. કિંતુ, ત્યાં કિંતુ જ શબ્દ મૂકશું આપણે. કિંતુ, ગુજરાતીમાં કિંતુ, રાજ્ય વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તેના ઉપર લક્ષ્ય દાનમ, ધ્યાન આપવું જરૂરી છે, એમ અમે માનીએ છીએ. આથી અત્યારે ન્યાય સ્થગિત થાય છે. ચાલો હવે આ ઘટના છે, ઘટનાનો અંતિમ પરિચ્છેદ. મદિયા ચિંતા ગતા, મારી ચિંતા ગઈ હતી. ક્યારે? વકીલે જ્યારે કીધું ત્યારે, કોર્ટમાં પોતે બેઠો ત્યારે, મારી ચિંતા ગઈ, પણ પુનઃ આગતા, હા ફરીથી આવી. ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ મમ અંતઃકરણમ અદ્યપી સમંતાત કૃતંતી. કિંતુ કૃંતઃ, એ શબ્દ બરાબર તમે સમજજો, કારણ કે આ વિવરણાત્મક નોંધ તરીકે પૂછાય છે. છેલ્લે હું તમને વિવરણાત્મક બે નોંધ અગત્યની છે એના વિશે હું વાત કરીશ બીજા વિડીયોમાં. મારી ચિંતા ગઈ પણ ફરીથી આવી ગઈ. ન્યાયાધીશસ્ય, ન્યાયાધીશનો, સ તે, કિંતુ કુંતઃ, કિંતુ રૂપી કાંટો. કુંત એટલે અહીંયા શું? સૂળ અથવા તો કાંટો લખશું. એટલે કિંતુ કુંતનો અર્થ શું કરવાનો છે તમારે? કિંતુ રૂપી કાંટો. મમ અંતઃકરણ, મારા અંતઃકરણને, અદ્યપી, આજે પણ, ચારે બાજુથી, સમંતાત, ચારે બાજુથી, કૃંતંતી, કૃંતતી એટલે કે કોરી ખાય છે, કોતરી ખાય છે. અને વળી, ચ અપરમ, અને વળી, અનેન, આ કિંતુ શબ્દથી આનંદસ્ય અનુભવ પ્રસંગે, આનંદના અનુભવ પ્રસંગમાં, અહમ, મેં, નિતાંતમ, હંમેશા,
અનુતાપમ અપી અન્વભમ, મેં સતત હંમેશા સંતાપ પણ અનુભવ્યો છે. સંતાપ એટલે દુઃખ. મેં હંમેશા દુઃખ જ અનુભવ્યું છે અને બધાય અનુભવે. સારી વાતો એને કોઈ કેમ કે કિંતુ તો દુઃખ જ થાય છે, બહુ સ્વાભાવિક છે. એટલે લેખકને પણ આવો અનુભવ થયો છે. ફરીથી અનુવાદ કરું છું. મારી ચિંતા ગઈ પણ ફરીથી આવી, ન્યાયાધીશના તે કિંતુરૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે બાજુથી કોતરી ખાય છે. અને વળી અનેન કિંતુ શબ્દેનો, આ કિંતુ શબ્દ વડે આનંદના અનુભવ પ્રસંગમાં મેં નિતાંતમ હંમેશા સંતાપ પણ અનુભવ્યો છે. સીધો અનુવાદ એક વખત કરું છું. હવે મારી ચિંતા ગઈ પણ પાછી આવી, ન્યાયાધીશનો તે કિંતુરૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે બાજુથી કોતરે છે. અને વળી આ કિંતુ શબ્દથી આનંદના અનુભવ પ્રસંગે મેં હંમેશા સંતાપ પણ અનુભવ્યો છે. ચાલો હવે આપણે બીજી ઘટના અહીંયા લઈએ છીએ. એક પ્રસંગમાં મજા આવી હશે. હવે એવો જ સરસ પ્રસંગ છે. એક લેખક મહાશયનો આ પ્રસંગ છે. આપણે અગાઉ આ પ્રસંગ કહેતા નથી કારણ કે તમે મારી સાથે સાથે રહ્યો તો એમાં જ ખૂબ મજા આવશે. એક વખત અનેક વર્ષાણામ પરિશ્રમેણ, અનેક વર્ષોના મહેનત પછી રચેલું અને સદ્ય તરત જ પ્રકાશિત કરેલું મધ્યમ મારું પુસ્તકમ એકમ, એક પુસ્તક આદાય લઈને હું એકસ્ય એક સાહિત્ય મર્મજ્ઞસ્ય, સાહિત્યના જાણકારને, સાહિત્યના મર્મને જાણકાર નેતુહુ નેતા પાસે, સમીપમ પાસે અગચ્છમ ગયો. પૂર્ણ વિરામ મોડું આવે છે, સવા લીટી જેટલું છે પરંતુ સરળ છે. શું છે, બહુ મહેનત કરી એણે લેખકે, પછી પ્રકાશિત તરત કરી નાખ્યું અને સરસ મજાનું પુસ્તક લઈને કોની પાસે ગયા? એક નેતા પાસે ગયા. નેતા પાસે શું કામ ગયા? તો કે સાહિત્યના મર્મને બરાબર જાણતા હતા એટલા માટે. ફરીથી એકદા એક વખત અનેક વર્ષાણામ પરિશ્રમેણ, અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું અને સદ્ય તરત જ પ્રકાશિત થયેલું મધ્યમ પુસ્તકમ, મારું એક પુસ્તક આદાય લઈને અહમ એકસ્ય સાહિત્ય મર્મજ્ઞસ્ય, હું એક સાહિત્યના મર્મને જાણનાર નેતુહુ સમીપમ અગચ્છમ, નેતા પાસે ગયો. અસ્ય પુસ્તકસ્ય વિષય, આ પુસ્તકનો વિષય, તસ્ય પ્રસ્તુતિ, તેની રજૂઆત, મુદ્રણ સૌષ્ઠવ, છાપકામની સુંદરતા અને ચિત્ર યોજનમ, અને ચિત્રોની ગોઠવણી, એમ બધું જ સર્વમપી સુંદરમ આસિત, સુંદર હતું. કારણ કે કોઈ પણ પુસ્તક લ્યો તો એ 4-5 વસ્તુ તમારે જોવી પડે. કઈ કઈ વસ્તુ જોઈએ? તો કે એક તો એનું બાહ્ય જે મુખપૃષ્ઠ છે સરસ હોવું જોઈએ, એનું ટાઇટલ તમે આપો છે સરસ હોવું જોઈએ, અંદરના જે અક્ષરોનું સંયોજન છે સરસ હોવું જોઈએ, ક્યાંક ચિત્રો આવતા હોય તો ચિત્રો પણ તમે સરસ રીતે મૂકી શકો, એનું બુક બાઇન્ડિંગ સારું હોવું જોઈએ. આ બધી બાબતો સારામાં સારી કરી શકાય તો જ સારું પુસ્તક બની શકતું હોય છે. આગળ ચલાવીએ. નેતૃ મહોદયાય, શ્રીમાન નેતાને પુસ્તકમ ઇદમ, આ પુસ્તક અવશ્યમ રુચિકરમ, ચોક્કસ ગમશે જ. મેં દૃઢા શ્રદ્ધા, એવી મને દૃઢ શ્રદ્ધા હતી, દૃઢ આત્મવિશ્વાસ હતો. તેનાથી અહમ નિશ્ચિંત આસમ, તેનાથી હું ચિંતા મુક્ત હતો. એને કારણે મને કોઈ ચિંતા નહોતી કારણ કે આ પુસ્તક બહુ સારું મેં બનાવ્યું હતું. ફરીથી એકદા એક વખત અનેક વર્ષાણામ પરિશ્રમેણ, અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું અને તરત પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું એક સાહિત્ય મર્મના જાણનાર નેતાની પાસે ગયો. આ પુસ્તકનો વિષય, તેની રજૂઆત, છાપકામની સુંદરતા, મુદ્રણ એટલે છાપકામ અને સૌષ્ઠવમ એટલે સુંદરતા, ચિત્ર યોજનમ, યોજનમ એટલે ગોઠવણી, ચિત્રોની ગોઠવણી, સર્વમપી આ બધું જ સુંદર હતું. નેતૃ મહોદયાય, શ્રીમાન નેતાને ઇદમ પુસ્તકમ, આ પુસ્તક અવશ્યમ રુચિકરમ ભવિષ્યતિ,
ચોક્કસ ગમશે જ એવો મને દ્રઢ વિશ્વાસ હતો, એવી મને દ્રઢ શ્રદ્ધા હતી. તેન અહમ, તેનાથી હું નિશ્ચિંત હતો, ચિંતા મુક્ત હતો. સીધો અનુવાદ કરું છું. એક વખત અનેક વર્ષોના પરિશ્રમથી રચાયેલું અને તરત પ્રકાશિત થયેલું મારું એક પુસ્તક લઈને હું એક સાહિત્ય મર્મના જાણકાર નેતાની પાસે ગયો. આ પુસ્તકનો વિષય, તેની રજૂઆત, છાપકામની સુંદરતા, ચિત્રોની ગોઠવણી, આ બધું જ સુંદર હતું. શ્રીમાન નેતાને આ પુસ્તક ચોક્કસ ગમશે જ એવી મને દ્રઢ શ્રદ્ધા હતી. તેનાથી હું ચિંતા મુક્ત હતો. પછીનો પરિચ્છેદ. અહમ સ ઉત્સાહમ નેતૃ મહોદયસ્ય ગૃહમ પ્રત્યગચ્છમ. હું ઉત્સાહ સાથે શ્રીમાન નેતાને ઘરે ગયો. ક્ષણદ્વય અનંતરમ, થોડી ક્ષણો, બે ક્ષણ નહીં બોલવાનું. શું બોલવાનું? થોડી ક્ષણો બાદ નેતૃ મહોદયસ્ય, શ્રીમાન નેતાનો સાક્ષાત્કાર સંજાત. સાક્ષાત્કાર થયો, એનું ગુજરાતી આપણે કરશું પ્રત્યક્ષ મુલાકાત થઈ. પણ બહુ સરસ શબ્દ મૂક્યો છે, સાક્ષાત્કાર. કારણ કે ભગવાનને બહુ તમે ભજો ને તો એ સાક્ષાત્કાર થાય. નેતા પણ આવા જ હોય છે. આપણા જે રાજકીય નેતા છે એ ક્યારે સાક્ષાત્કાર થાય એનો તો આપણે બધાને અનુભવ છે કે 5 વર્ષે થાય. ચૂંટણી આવે એટલે એમનો સાક્ષાત્કાર થયો. એટલે બહુ જ વ્યંગ સાથે આ શબ્દ અહીંયા સાક્ષાત્કાર મૂક્યો છે. સમજો બરાબર. મયા નેતૃ મહોદયસ્ય કરકમલયો, મેં શ્રીમાન નેતાના કરકમળમાં પુસ્તકમ સમર્પિતમ, પુસ્તક સોંપ્યું. પુસ્તકમ દૃષ્ટવા, પુસ્તક જોઈને નેતૃ મહોદય પ્રસન્ન જાતઃ, શ્રીમાન નેતા પ્રસન્ન થયા, રાજીના રેડ થઈ ગયા. વાહ વાહ. અવોચત, અને કહ્યું, શું કીધું જોવો તો ખરા, કેવા વખાણ કરે છે. પુસ્તકમ તે વસ્તુતઃ એવ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ. તમારું આ પુસ્તક છે ને ખરેખર અદ્ભુત બનાવ્યું છે. શું? તમે આ જે પુસ્તક અદ્ભુત બનાવ્યું છે. બહુ કાલાનંતરમ, ઘણા સમય પછી હું એતાદૃશમ પુસ્તકમ પશ્યામી, આવું પુસ્તક જોઉં છું. ઘણા સમય પછી આવું પુસ્તક જોઉં છું. તદંતરમ, ત્યારબાદ, સદ્ય એવ, એક શ્વાસે બોલતા હતા ને હારે બોલી નાખ્યું. કિંતુ મત સંમતો, મારા મત મુજબ, પુસ્તકમ ઇદમ, આ પુસ્તક, સંસ્કૃતે ન વિલિખ્ય, સંસ્કૃતમાં ન લખીને, યદિ, જો, હિન્દી ભાષાયામ લિખિતમ, જો હિન્દી ભાષામાં લખ્યું હોત તો સમ્યક ભવેત, સારું થાત. ઇતિ અવોચત, આમ કહ્યું. લેખક મહોદયની ત્યાં ને ત્યાં હવા નીકળી ગઈ. બિચારા ઠૂસ થઈ ગયા. કેવા ફોર્મમાં હતા અને સાવ એને પાણી ફેરવી નાખ્યું. આણે એક જ શબ્દ દ્વારા. કયા શબ્દ દ્વારા? કિંતુ શબ્દ દ્વારા. ફરીથી, હું સ ઉત્સાહમ એટલે ઉત્સાહ સાથે શ્રીમાન નેતાને ઘરે ગયો. થોડી ક્ષણો બાદ જ શ્રીમાન નેતાની પ્રત્યક્ષ મુલાકાત થઈ. સંજાતઃ એટલે થઈ અને સાક્ષાત્કાર એટલે પ્રત્યક્ષ મુલાકાત. મેં શ્રીમાન નેતાના કરકમળમાં પુસ્તક સોંપ્યું. પુસ્તક જોઈને શ્રીમાન નેતા પ્રસન્ન થયા અને કહ્યું, ખરેખર નહીં, પુસ્તકમ તે વસ્તુતઃ, તમારું પુસ્તક સાચે જ અદ્ભુત બન્યું છે. ઘણા સમય પછી આ પુસ્તક જોઉં છું, આવું પુસ્તક જોઉં છું. ત્યારબાદ સદૈવ, તરત જ, પરંતુ, કિંતુ, મારા મત મુજબ, મત સંમતો એટલે મત મુજબ, મારા મત મુજબ આ પુસ્તક સંસ્કૃતમાં ન લખીને જો હિન્દી ભાષામાં લખ્યું હોત તો સારું થાત, એમ કહ્યું. સીધો અનુવાદ કરું છું હવે. હું ઉત્સાહ સાથે શ્રીમાન નેતાના ઘરે ગયો. થોડી ક્ષણો બાદ જ શ્રીમાન નેતાની પ્રત્યક્ષ મુલાકાત થઈ. મેં શ્રીમાન નેતાના કરકમળમાં પુસ્તક સોંપ્યું. પુસ્તકને જોઈને શ્રીમાન નેતા પ્રસન્ન થયા અને કહ્યું,
તમારું પુસ્તક સાચે જ અદ્ભુત બનેલું છે. ઘણા સમય બાદ આવું પુસ્તક હું જોઉં છું. ત્યાર પછી તરત જ કિંતુ મારા મત મુજબ આ પુસ્તક સંસ્કૃતમાં ન લખીને જો હિન્દી ભાષામાં લખ્યું હોત તો સારું થાત ઇતિ અવોચત એમ બોલ્યા. અંતિમ પરિચ્છેદ આ વિડીયોનો આપણે ગૃહમ પ્રતિ નિવર્તમાન, ઘરે પાછા ફરતા હું એટલે કે સમસ્તે અપી આખા રાજમાર્ગ પર કિંતુ કૃતાયાહ કિંતુ શબ્દ વડે મર્મવેધક શિક્ષાયાહ મર્મવેદી શિક્ષણ ઉપર ચિંતામગ્ન ચિંતાતુર થઈ કર્ણમ આમર્દયમ કર્ણને આમળતો રહ્યો, કાનને મળ્યો એણે પોતાને. ઘણાને આપણે કોઈક ભૂલ કરેલા કાન ન મળ્યા, મેં હું બોલ્યો એણે પોતાના કાનને મળ્યો કે જો આવું થયું, આ કેવા હેરાન થયા આપણે. ફરીથી ગૃહમ પ્રતિ નિવર્તમાન, ઘરે પાછા ફરતા હું, ઘરે પાછો ફરતો હું, સમસ્તે અપી રાજમાર્ગે આખાય રાજમાર્ગ પર કિંતુ કૃતાયાહ કિંતુ શબ્દ વડે મળેલ મર્મવેધક શિક્ષાયાહ મર્મવેદી શિક્ષણ ઉપર ચિંતાતુર થઈ કાનને આમળતો રહ્યો. આ શબ્દ યાદ રાખજો, કર્ણમ અમર્દયમ, કાનને આમળતો રહ્યો. અનેન આ કિંતુના આ કિંતુ શબ્દએ મહ્યમ મને યા શિક્ષા દત્તા મને જે બોધ આપ્યો તેને યદિ અહમ અનુસરામી જો હું અનુસરું તર્હિ તો ક્યારેય પણ કદાચિત અપી ક્યારેય પણ સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખનમ કરતું ન પારયામી પુસ્તક લેખન કરવાનું પાર પાડી શકું નહીં, વિચારી શકું પણ નહીં. જો હું કિંતુ શબ્દને પકડી રાખ્યો હોત મેં તો હું ક્યાંથી લખી શકું? જે લખ્યું છે તે બરાબર છે, પોતે સંતોષ માને છે. ફરીવાર અનુવાદ. ગૃહમ પ્રતિ, થોડીક કઠિન છે આ લીટી, ધ્યાન રાખજો. ગૃહમ પ્રતિ નિવર્તમાન, ઘરે પાછો ફરતો, અહમ હું, આખાય રાજમાર્ગ પર કિંતુ શબ્દ વડે મળેલ મર્મવેદી શિક્ષણ ઉપર ચિંતાતુર થઈ કાનને અમર્દયમ આમળતો રહ્યો. આ કિંતુ શબ્દ વડે મને જે શિક્ષા મળી અથવા આ કિંતુ શબ્દએ મને જે શિક્ષા આપી, બોધ આપ્યો, તેને જો હું અનુસરું તો હું ક્યારેય પણ સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખન કરી શકું નહીં. ચાલો સીધો અનુવાદ એક વખત કરું છું. ઘરે પાછો ફરતો હું આખાય રાજમાર્ગ પર કિંતુ શબ્દ વડે મળેલ મર્મવેદી શિક્ષણ ઉપર ચિંતાતુર થઈ કાનને આમળતો રહ્યો. આ કિંતુ શબ્દએ મને જે બોધ આપ્યો તેને જો હું અનુસરું તો ક્યારેય પણ સંસ્કૃત ભાષામાં પુસ્તક લેખન કરી શકું નહીં. બરાબર છે. અહીંયા આપણે બે ઘટના જોઈ. કઈ બે ઘટના જોઈ? એક દાવો કરનાર જે છે એ ન્યાયાધીશે જે કિંતુ શબ્દ દ્વારા એનો આખો ફેંસલો બદલાવી નાખ્યો, મુલતવી રાખ્યો, એક ઘટના પ્રસંગ જોયું આપણે. બીજી ઘટના કઈ જોઈ? તો કે જે પુસ્તક લેખક જે છે પુસ્તક લઈને મહાશય પાસે જાય છે, પરંતુ ત્યાં પણ એ કિંતુ શબ્દ આવ્યો છે અને એને કારણે જે એણે મહેનત કરી છે એના ઉપર પાણી ફરી વળે છે, હતાશ થાય છે. હવે એવી જ એક સરસ મજાની ઘટના ત્રીજી ઘટના છે. વૈદ્ય પાસે એક જે થોડોક અસ્વસ્થ હોય વ્યક્તિ એ જાય છે ને ત્યારે શું બને છે એ આપણે સાંભળવું છે ને, તમારે સમજવું છે ને ત્રીજી ઘટના પણ. તો ત્રીજી ઘટના જો તમારે સમજવી હોય તો કિંતોઃ કુટિલતાનો વિડીયો ભાગ 2માં તમને હું જણાવી રહ્યો છું. ત્યાં સુધી મિત્રો આપ સૌને હું નમસ્કાર કરું છું.